આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. છેવટે બધા દેવતાઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા, પરંતુ ઇન્દ્રના મનમાં ભારે ઈર્ષ્યા થઈ. મેં પ્રસન્ન થઈને મહાત્મા ગૌતમને રહેવા માટે બ્રહ્મગીરીનું સ્થાન આપ્યું, જે પરમ પવિત્ર, સમસ્ત ઈચ્છિત પદાર્થોને આપનારું તથા મંગળમય છે. મુનિશ્રેષ્ઠ ગૌતમ ત્યાં અહલ્યાની સાથે વિહાર કરવા લાગ્યા. ઇન્દ્રે સ્વર્ગમાં પણ ગૌતમની પવિત્ર કથા સાંભળી. તેથી મુનિને તેમના આશ્રમને અને તેમની સુંદર પત્નીને જોવા માટે એ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા. ત્યાં આવ્યા પછી તેમણે મનમાં પાપની ભાવના સાથે અહલ્યાને જોઈ. તે સમયે પોતાની જાતને પણ ભૂલી ગયા, દેશકાળનું પણ ભાન ન રહ્યું અને ઋષિના શાપનો ભય પણ ભૂલી ગયા. એ કામને વશ થઈ રહ્યા હતા. એકવાર મહર્ષિ ગૌતમ મધ્યાહ્ન પૂર્વની ક્રિયા સમાપ્ત કરીને શિષ્યોની સાથે આશ્રમમાંથી બહાર ગયા. તે સમયે અસર જોઈને ઇન્દ્રે પોતાના મનને અનુકૂળ કાર્ય કર્યું. એ ગૌતમનું રૂપ ધારણ કરીને આશ્રમમાં આવ્યા અને અહલ્યાને કહ્યું કે પ્રિયા, હું તારા ગુણોથી આકૃષ્ટ છું. તારા રૂપનું સ્મરણ કરીને મારું મન ચંચળ થયું છે, ભાન ભૂલી જવાય છે. આમ કહીને હસતા હસતા તેમણે અહલ્યાનો હાથ પકડી લીધો અને આશ્રમની અંદર ચાલ્યા ગયા. અહલ્યાએ તેમને ગૌતમ જ માન્યા. આ કોઈ પરપુરુષ છે એ વાત તેના ધ્યાનમાં ન આવી. તે ઇન્દ્રની સાથે સુખપૂર્વક રમણ કરવા લાગી. દરમિયાન મહર્ષિ ગૌતમ પુનઃ પોતાના શિષ્યો સાથે પાછા આવ્યા. દરરોજનો એવો નિયમ હતો કે જ્યારે તેઓ બહારથી આશ્રમે આવતા ત્યારે પ્રિયવાદિની અહલ્યા આગળ આવીને તેમનું સ્વાગત કરતી, પ્રિય લાગનારી વાતો કરતી અને પોતાના સદ્ગુણોથી તેમને સંતુષ્ટ કરતી. તે દિવસે અહલ્યાને ન જોઈને પરમ બુદ્ધિમાન ગૌતમને એવું લાગ્યું જાણે કોઈ મોટી અદ્ભુત વાત થઈ ગઈ. મુનિશ્રેષ્ઠ ગૌતમ દ્વાર પર ઊભા છે અને બધા તેમની સામે જોઈ રહ્યા છે. અગ્નિહોત્ર અને યજ્ઞશાળાના રક્ષક તથા ઘરમાં કામકાજ કરનારા અનુચરો તેમને જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા અને ભયભીત થઈને બોલ્યા કે ભગવાન, આ કેવી વિચિત્ર વાત છે. આપ અંદર અને બહાર બંને સ્થાનોમાં દેખાવ છો. અહો, આપની તપસ્યાનો જ આ પ્રભાવ છે કે આપ અનેક રૂપ ધારણ કરીને વિચરો છો. આ સાંભળીને ગૌતમના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા કે આશ્રમની અંદર કોણ ગયું છે. તેમણે અહલ્યાને પોકારી, પ્રિયા અહલ્યા, આજે તું મારી સાથે બોલતી કેમ નથી? મહર્ષિના વચન સાંભળીને અહલ્યા તે પરપુરુષને કહ્યું, અરે તું કોણ છે જેણે મુનિના રૂપમાં મારી સાથે પાપ કર્મ કર્યું છે? આમ બોલતી બોલતી તે ભયભીત થઈને શૈયામાંથી એકદમ ઊભી થઈ ગઈ. પાપાચારી ઇન્દ્ર પણ મુનિના ભયથી બિલાડો બની ગયો. અહલ્યા થરથર ધ્રુજી રહી હતી. તેનો વેશ બગડી ચૂક્યો હતો અને આભૂષણો વિખેરાઈ ગયા હતા. પોતાની પ્રિય પત્નીને કલંકિત થયેલી જોઈને મહર્ષિએ ક્રોધિત થઈને કહ્યું કે તે આ દુસ્સાહસ કઈ રીતે કર્યું? તેમના આ પ્રમાણે પૂછવાથી અહલ્યાએ લજ્જાવશ કોઈ ઉત્તર ન આપ્યો. ત્યારે મુનિ તે જાર પુરુષની શોધ કરવા લાગ્યા. દરમિયાન બિલાડી પર તેમની દ્રષ્ટિ પડી. અરે સાચે જ સાચું કહી દે, તું કોણ છે? જો ખોટું બોલીશ તો હું તને હમણાં ભસ્મ કરી દઈશ. ઇન્દ્ર હાથ જોડીને ઊભો થઈ ગયો અને બોલ્યો, તપોધન, હું શચીનો સ્વામી ઇન્દ્ર છું. મારાથી જ આ પાપ થઈ ગયું છે. મેં જે કહ્યું છે તે સત્ય છે. બ્રહ્મન કામદેવના બાણોથી જેમનું હૃદય વિદીર્ણ થઈ ચૂક્યું હોય તેઓ ક્યુ દુષ્કર્મ કરતા નથી. આપ કરુણાના સાગર છો, મુજ મહાપાપીને ક્ષમા કરો. સાધુ પુરુષો અપરાધી પર પણ કઠોર થતા નથી. ગૌતમ બોલ્યા, ઇન્દ્ર, તે સ્ત્રીની યોનિમાં આસક્ત થઈને આ પાપ કર્મ કર્યું છે. તેથી તારા શરીરમાં યોનિના સહસ્ત્ર ચિહ્ન થશે. ત્યાર પછી મુનિ અહલ્યાને પણ ક્રોધિત થઈને કહ્યું કે તું સૂકી નદી થઈ જા. અહલ્યા બોલી, ભગવાન, જે પાપીણી સ્ત્રીઓ મનથી પણ બીજા પુરુષની કામના કરે છે તે તથા તેમના સમસ્ત પૂર્વજ પણ અક્ષય નરકોમાં પડે છે. આપ કૃપા કરીને મારી વાત પર ધ્યાન આપો. આ ઇન્દ્રનું આપનું રૂપ લઈને મારી પાસે આવ્યા હતા. આ બધા આ વાતના સાક્ષી છે. રક્ષકોએ કહ્યું કે આવી જ વાત છે. અહલ્યા સાચું કહે છે. મુનિ પણ ધ્યાન દ્વારા સાચી વાત જાણી લીધી અને શાંત થઈને પોતાની પત્નીને કહ્યું, કલ્યાણી નદી થવા છતાં જ્યારે તું સરિતોમાં શ્રેષ્ઠ ગૌતમી ગંગાને મળીશ તે સમયે પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લઈશ. મહર્ષિનું વચન સાંભળીને પતિવ્રતા અહલ્યાએ એમ જ કર્યું. ગૌતમી ગંગા સાથે મળવાથી ફરી તેમનું તેજ સ્વરૂપ થઈ ગયું, જેવું મેં જણાવ્યું હતું. ત્યાર પછી દેવરાજ ઇન્દ્રે હાથ જોડીને મહર્ષિ ગૌતમને કહ્યું કે મુનિશ્રેષ્ઠ, પોતાના ઘરે આવેલા મુજ પાપિષ્ઠની રક્ષા કરો. આમ કહીને ઇન્દ્ર તેમના ચરણોમાં પડી ગયા. આ જોઈને મહર્ષિએ કૃપાપૂર્વક, પુરંદર, તમારું કલ્યાણ થાવ. તમે ગોદાવરીના તટ પર જાઓ, એમાં સ્નાન કરો. એનાથી તમારા બધા પાપ તરત ધોવાઈ જશે. તમારા શરીરમાં યોનિના જે સહસ્ત્ર ચિહ્નો છે તે નેત્રમાં પરિણિત થઈ જશે. તમે સહસ્રાક્ષ થઈ જશો. નારદ ગૌતમીના પ્રભાવથી આ બે આશ્ચર્યજનક વાતો મેં જોઈ. અહલ્યા નદી થઈને પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ અને સચીપતિ ઇન્દ્ર સહસ્રાક્ષ થઈ ગયા. ત્યારથી તે તીર્થ અહલ્યા સંગમના તીર્થ નામથી વિખ્યાત થયું. તેને ઇન્દ્ર તીર્થ પણ કહે છે. તે મનુષ્યની સમસ્ત કામનાઓને પૂરી કરનારું છે. ત્યાર પછી આવે છે જનસ્થાન, અશ્વતીર્થ, ભાનુતીર્થ અને અરુણા વરુણા સંગમનો મહિમા. બ્રહ્માજી કહે છે, આ ઉપરાંત વિશ્વવિખ્યાત જનસ્થાન નામક તીર્થ છે, જેનો વિસ્તાર 4 યોજનનો છે. તે સ્મરણ માત્રથી મનુષ્યને મુક્તિ આપનારું છે. પૂર્વકાળની વાત છે. વૈવસ્વ મનુના વંશમાં જનક નામે પ્રસિદ્ધ એક રાજા થયા. તેમણે વરુણની પુત્રી ગુણાવર્ણા સાથે લગ્ન કર્યા. ગુણાવર્ણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ કરનારી હતી. જનકમાં પણ આ બધા ગુણ હતા. તેથી રાજાએ પોતાને અનુરૂપ સુયોગ્ય ભાર્યા મળી. વિપ્રવર યજ્ઞવલ્ક્ય રાજા જનકના પુરોહિત હતા. એક દિવસ રાજાએ પોતાના પુરોહિતને પૂછ્યું, દ્વિજશ્રેષ્ઠ, મોટા મોટા મુનિઓ એવો કયો નિર્ણય કર્યો છે કે ભોગ અને મોક્ષ બંને શ્રેષ્ઠ છે? ફરક એટલો છે કે ભોગ અંતરમાં
વિરસ થઈ જાય છે તથા મુક્તિ નિત્ય અને નિર્વિકાર છે. તેથી ભોગ કરતાં મુક્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપ જણાવો કે ભોગ વડે મુક્તિની પ્રાપ્તિ કઈ રીતે થાય? સર્વ પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરવાથી જે મુક્તિ પ્રાપ્ત થાય તે તો અત્યંત દુસ્સાધ્ય છે. તેથી જે ઉપાયથી અત્યંત સુખપૂર્વક મુક્તિ મળી શકે તે બતાવો. યાજ્ઞવલ્ક્ય બોલ્યા, રાજન, સાક્ષાત ભગવાન વરુણ તમારા ગુરુજન, સસરા અને હિતેચ્છુ, તેમની પાસે જઈને પૂછો, એ તમને હિતનો ઉપદેશ આપશે. ત્યાર પછી યાજ્ઞવલ્ક્ય અને જનક બંને રાજા વરુણની પાસે ગયા. ત્યાં તેમણે મુક્તિનો માર્ગ પૂછ્યો. વરુણે કહ્યું કે 2 રીતે મુક્તિ છે, એક તો કર્મ કરવાથી અને એક કર્મ ન કરવાથી. વેદમાં એ માર્ગ નિશ્ચિત કરવામાં આવ્યો છે કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું સારું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ કર્મ દ્વારા જ સિદ્ધ થાય છે. નૃપશ્રેષ્ઠ, કર્મ દ્વારા સર્વ પ્રકારના સાધ્યોની સિદ્ધિ થાય છે. તેથી મનુષ્યોએ બધી રીતે વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. એનાથી તેઓ આ લોકમાં ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે. અકર્મ કરતાં કર્મ પવિત્ર છે. કર્મ ભિન્ન ભિન્ન આશ્રમો અને વર્ણો અનુસાર અનેક પ્રકારના હોય છે. વર્ણો અને આશ્રમોમાં પણ 4 આશ્રમ કર્મ દ્વારા માનવામાં આવ્યા છે. તેમાં પણ ગૃહસ્થાશ્રમ વધારે પુણ્યદાયક છે. તેનાથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થઈ શકે છે. આ જ મારો મત છે. આ સાંભળી રાજા જનક અને બુદ્ધિમાન યાજ્ઞવલ્ક્યે વરુણની પૂજા કરીને ફરી આ વાત પૂછી કે સૂર્યશ્રેષ્ઠ, આપને નમસ્કાર છે. આપ સર્વજ્ઞ છો. એ જણાવો કે કયો દેશ અને તીર્થ એવું છે જે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું છે? વરુણે કહ્યું કે આ પૃથ્વી પર ભારતવર્ષ અને તેમાં પણ દંડકવન પુણ્યદાયક છે. એમાં કરેલું શુભ કર્મ મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે. તીર્થોમાં ગૌતમી ગંગા શ્રેષ્ઠ છે. તે મુક્તિદાયિની છે. ત્યાં યાજ્ઞવલ્ક્યને દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે. વરુણનો આ ઉપદેશ સાંભળીને યાજ્ઞવલ્ક્ય અને જનક તેમની આજ્ઞા લઈને પોતાની પુરીમાં પાછા આવ્યા. ગંગા તીર્થ પર જઈને રાજા જનકે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને વિપ્રવર યાજ્ઞવલ્ક્યે તે યજ્ઞોમાં આચાર્યનું કાર્ય કર્યું. ગૌતમી ગંગાના તટ પર યજ્ઞ કરવાથી રાજાને મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી જનક વંશના ઘણા રાજા ક્રમશઃ ત્યાં આવીને યજ્ઞ કરતા રહ્યા અને ગોદાવરીની કૃપાથી મોક્ષના ભાગી થતા રહ્યા. ત્યારથી આ તીર્થ જનસ્થાનના નામથી વિખ્યાત છે. જનકોનું યજ્ઞસ્થાન હોવાના કારણે તેનું નામ જનસ્થાન પડી ગયું. ત્યાં સ્નાન, દાન અને પિતૃઓનું તર્પણ કરવાથી તથા તે તીર્થનું ચિંતન તથા ત્યાં જઈને તેનું ભક્તિપૂર્વક સેવન કરવાથી મનુષ્યના સઘળા મનોરથ સિદ્ધ થાય છે અને તે ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ કરે છે. અરુણા અને વરુણા નામની 2 પરમ પવિત્ર નદીઓ છે. તે બંનેનો ગોદાવરીમાં સંગમ થયો છે, જે બહુ પવિત્ર તીર્થ છે. તેની ઉત્પત્તિની કથા સર્વ પાપોનો નાશ કરનારી છે. તે તમને કહું છું, તે સાંભળો. મહર્ષિ કશ્યપના જ્યેષ્ઠ પુત્ર આદિત્ય સમસ્ત લોકમાં વિખ્યાત છે. એ 3 લોકના નેત્ર છે. તેમના કિરણો અત્યંત દુસ્સહ છે. ભગવાન સૂર્યના રથમાં 7 ઘોડા જોતરેલા હોય છે. સૂર્યદેવ સમસ્ત લોક દ્વારા પૂજિત છે. તેમની પત્નીનું નામ ઉષા છે. ઉષા વિશ્વકર્માની પુત્રી અને ત્રિભુવનની અદ્વિતીય સુંદરી છે. તેનાથી પોતાના સ્વામીનો તીવ્ર તાપ સહન થતો ન હતો. તે સદા એ ચિંતામાં રહેતી હતી કે મારે શું કરવું જોઈએ. ઉષાના 2 બુદ્ધિમાન પુત્ર હતા, વૈવસ્વ મનુ અને યમ. એક કન્યા પણ હતી, જે પરમ પવિત્ર યમુના નદીના રૂપે વિખ્યાત થઈ. એક દિવસ ઉષાએ પોતાના જેવા જ રૂપવાળી પોતાની છાયા ઉત્પન્ન કરી અને તેને કહ્યું કે તું મારા જેવી જ થઈને મારી આજ્ઞાથી પતિની સેવા તથા મારા સંતાનોનું પાલન કર. હું જ્યાં સુધી પાછી ન આવું ત્યાં સુધી તું જ પતિની પ્રિયસી બનીને રહેજે. આ રહસ્ય કોઈને કહેતી નહીં. મારા સંતાનો પણ આ ભેદ જાણવા ન પામે. છાયાએ બહુ સારું કહી ઉષાની આજ્ઞા સ્વીકારી અને ઉષા ઘરમાંથી નીકળી ગઈ. તે તપસ્યા કરવા માટે ઉત્તરકુરુ નામના સ્થાન પર ગઈ. ત્યાં જઈને ઉષાએ ઘોડીનું રૂપ લઈને કઠોર તપસ્યા શરૂ કરી. જ્યાં સૂર્યદેવને ખબર પડી ત્યારે એ ઘોડાના રૂપમાં ત્યાં ગયા. પતિવ્રતા ઉષા પરપુરુષની આશંકાથી ભાગીને ભારતવર્ષમાં ગૌતમી તટ પર આવી. ત્યાં તેનો પતિ સાથે સમાગમ થયો, જેનાથી અશ્વિની કુમારોની ઉત્પત્તિ થઈ. તે સ્થાન અશ્વતીર્થ, ભાનુતીર્થ અને પંચવટી નામના આશ્રમથી વિખ્યાત થયું. તાપી અને યમુના બંને સૂર્યની કન્યાઓ હતી. તેઓ ગૌતમીના તટ પર પોતાના પિતાને મળવા માટે અરુણા, વરુણા નામની નદીઓના રૂપે આવી હતી. તે બંને જ્યાં ગંગામાં સંગમ થયો છે તે બહુ ઉત્તમ તીર્થ છે. તેમાં ભિન્ન ભિન્ન દેવતાઓ અને તીર્થોનો અલગ અલગ સમાગમ થયો છે. તે સંગમમાં 27,000 તીર્થોનો સમુદાય છે. ત્યાં કરવામાં આવેલું સ્નાન અને દાન અક્ષય પુણ્ય આપનારું છે. હે નારદ, તે તીર્થના શ્રવણ, કીર્તન અને સ્મરણથી પણ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને ધર્મવાન અને સુખી થાય છે. ત્યાર પછી આવે છે ગારુડ તીર્થ અને ગોવર્ધન તીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે કે નારદ, ગારુડ નામનું તીર્થ બધા વિઘ્નોની શાંતિ કરનારું છે. તેના પ્રભાવનું વર્ણન કહું છું, ધ્યાનથી સાંભળો. શેષનાગને એક મહાબળી પુત્ર હતો, જે મણિનાગના નામે પ્રસિદ્ધ થયો. તેને સદા ગરુડનો ભય રહેતો હતો. તેથી તેણે ભક્તિ કરીને ભગવાન શંકરને સંતુષ્ટ કર્યા. પ્રસન્ન થઈ ભગવાન મહેશ્વરે કહ્યું કે નાગ, કોઈ વરદાન માગો. નાગે કહ્યું કે પ્રભુ, મને ગરુડથી અભયદાન આપો. ભગવાન શિવે કહ્યું કે એવું જ થશે, તને ગરુડથી ભય ન થાવ. વરદાનમાં દ્વારા મણિનાગ ગરુડથી નિર્ભય થઈને બહાર નીકળ્યા. તે ક્ષીરસાગર પાસે જ્યાં ભગવાન વિષ્ણુ શયન કરે છે ત્યાં આમ તેમ વિચારવા લાગ્યા. જ્યાં ગરુડ નિવાસ કરતા હતા તે સ્થાન પર
તે જવા લાગ્યા. ગરુડે તે નાગને નિર્ભય વિચરતો જોઈને પકડી પોતાના ઘરમાં લાવીને નાખી દીધો. દરમિયાન નંદીએ ભગવાન શિવને કહ્યું કે, દેવેશ્વર, હવે મણિનાગ આવતો નથી. એવું લાગે છે કે ગરુડ તેને ખાઈ ગયા છે અને તેને બાંધી રાખ્યા છે. જો તે જીવિત હોત તો અહીં આવ્યા વિના રહ્યો ન હોત. નંદીની વાત સાંભળીને ભગવાન શિવે નાગની અવસ્થાને જાણી લીધી અને કહ્યું કે તે નાગ ગરુડના ઘરમાં બંધાઈને પડ્યો છે. તમે તરત જ જઈને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરો અને ગરુડ દ્વારા બંધનમાં પડેલા નાગને મારા કહેવાથી લઈ આવો. પ્રભુની વાત સાંભળીને નંદી સ્વયં લક્ષ્મીપતિ પાસે ગયા અને ભગવાન શિવે કહેલી વાત તેમને કહી. ત્યારે ભગવાન નારાયણે પ્રસન્ન થઈ ગરુડને કહ્યું કે, વિંતાનંદન, મારી વાત માનીને નંદીને નાગ આપી દો. ગરુડે નાગ પાછો આપવાનું સ્વીકાર્યું નહીં અને ગર્વથી કહ્યું કે, હું આપનો સેવક છું. હું નાગને લાવ્યો. આપ તેને નંદીને આપવાનું કહો છો. સ્વામી તો સેવકોને આપ્યા કરે છે, પરંતુ તમે તો મને પ્રાપ્ત વસ્તુને છીની રહ્યા છો. મારી શક્તિ આપ જાણો જ છો. મારા જ બળથી તો આપે સંગ્રામમાં દૈત્ય પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ભગવાન વિષ્ણુએ ગરુડની વાત સાંભળીને બધાની સામે મલકાઈને કહ્યું કે, પક્ષીરાજ, સાચું છે, તમારા જ બળથી મેં અસુરો પર વિજય મેળવ્યો છે. પછી ભગવાન ક્રોધ કર્યા વિના કહ્યું, ગરુડ, હું માનું છું કે તમારામાં અદ્ભુત શક્તિ છે, પણ તમે મારી આ કનિષ્ઠ આંગળીને તો ઉચકો. આટલું કહી ભગવાને પોતાની આંગળી ગરુડના મસ્તક પર મૂકી દીધી. ગરુડ આંગળીનો ભાર સહી ન શક્યા. ત્યારે ગરુડે દીનભાવે લજ્જાઈને હાથ જોડી પ્રાર્થના કરી અને કહ્યું કે, હું આપનો અપરાધી સેવક છું, મારો ઉદ્ધાર કરો. પછી તેમણે માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરી. લક્ષ્મીજીએ કૃપાવશ થઈને જનાર્દનને કહ્યું કે, નાથ શરણે આવેલા સેવક ગરુડની રક્ષા કરો. ત્યારે ભગવાને નંદીને કહ્યું કે, નંદિકેશ્વર, તમે ગરુડની સાથે જ નાગને મહાદેવજીની પાસે લઈ જાઓ. બહુ સારું કહીને નંદી ગરુડ અને નાગની સાથે ધીરે ધીરે શંકરજીની પાસે ગયા અને બધા સમાચાર તેમને કહી સંભળાવે. ત્યારે ભગવાન શંકરે ગરુડને કહ્યું કે, મહાબાહુ, તમે લોકપાવની ગૌતમી ગંગાના તટે જાઓ. એ બધી કામનાઓને પૂરી કરનારા છે. તે શાંતમય સરિતામાં સ્નાન કરવાથી તમને સમસ્ત ઈચ્છિત વસ્તુઓ 100 ગણી અથવા 1000 ગણી થઈને મળશે. ગરુડ જેવો સર્વ પ્રકારના પાપોથી સમતપ થાય છે. દેવયોગે જેમનું પરાક્રમ નષ્ટ થઈ ગયું છે, તે બધા પ્રાણીઓ માટે મનોવાંછિત ફળ આપનારી ગોદાવરી નદી જ શરણ છે. ભગવાન શિવની આ વાત સાંભળી ગરુડ તેમને પ્રણામ કરીને ચાલ્યા ગયા. ગોદાવરીના તટ પર જઈને તેમણે નિર્મળ જળમાં સ્નાન કર્યું અને ભગવાન શિવ અને વિષ્ણુના ચરણોમાં મસ્તક નમાવ્યું. પછી તેમનામાં પૂર્વવેત વેગ આવી ગયો અને ઉડીને ભગવાન વિષ્ણુ પાસે ચાલ્યા ગયા. ત્યારથી તે સમસ્ત અભિષ્ટ વસ્તુઓને આપનારું તીર્થ ગરુડ તીર્થ નામથી પ્રસિદ્ધ થયું. વત્સ નારદ, મનુષ્ય મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને ત્યાં સ્નાન વગર જે પણ કર્મ કરે છે, તે બધું અક્ષય તથા શિવ અને વિષ્ણુનું પ્રિય લાગનારું હોય છે. તેની આગળ સર્વ પાપોનો નાશ કરનારું ગોવર્ધન તીર્થ છે. પિતરો માટે પુણ્યજનક તથા સ્મરણ માત્રથી પાપ દૂર કરનારું છે. નારદ, મેં તેનો પ્રભાવ પ્રત્યક્ષ જોયો છે. પૂર્વકાળમાં જાબાલી નામે પ્રસિદ્ધ એક ખેડૂત બ્રાહ્મણ હતા. તે બપોરના સમયે પણ હળ અને બળદોને છોડતો ન હતો. તે વારંવાર બળદોને સોટીથી માર્યા કરતો હતો. તેના બંને બળદ સદા આંખમાંથી આંસુ વહાવતા હતા. એક દિવસ કામધેનુ ગાય માતા સુરભીએ નંદીએ બધી વાત કહી. નંદીએ પણ દુઃખી થઈને ભગવાન શંકરને બધી વાત કહી. ત્યારે ભગવાન શંકરે નંદીને કહ્યું કે, તમારી પ્રત્યેક વાત સિદ્ધ થાવ. મહાદેવજીને આજ્ઞા મળતા નંદીએ સમસ્ત ગોજાતિને પોતાનામાં સમેટી લીધી અને સ્વર્ગ અને પૃથ્વીની સમસ્ત ગાયો અદૃશ્ય થઈ ગઈ. ત્યારે દેવતાઓએ મારી પાસે આવીને કહ્યું કે, ભગવાન, ગાયો વિના જીવન સંભવ નથી. ત્યારે મેં દેવતાઓને કહ્યું કે, જાઓ ભગવાન શંકર પાસે યાચના કરો. ત્યાર પછી તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી. તેમને બધી વાત કહી. મહાદેવજીએ પણ દેવતાઓને કહ્યું કે આ વિષયમાં નંદી જાણે છે. ત્યારે બધા દેવતાઓ નંદીશ્વર પાસે જઈને બોલ્યા કે, અમને જગતનો ઉપકાર કરનારા ગાયો આપો. નંદી બોલ્યા કે, તમે સૌ ગૌયજ્ઞ કરો તો જ દિવ્ય અને માનસ ગાયો પ્રાપ્ત થશે. ત્યાર પછી ગૌતમી ગંગાના તટ પર દેવતાઓએ ગૌયજ્ઞનું આયોજન કર્યું. ત્યાર પછી ગાયો વધવા લાગી. ત્યાર પછી તે તીર્થ ગોવર્ધન નામે પ્રસિદ્ધ થયું. તે દેવતાઓને પ્રેમ વધારનારું છે. મુનિશ્રેષ્ઠ, ત્યાં કરવામાં આવેલું માત્ર સ્નાન પણ સહસ્ત્ર ગૌદાનનું ફળ આપે છે. ત્યાર પછી આવે છે શ્વેત તીર્થ, શુક્ર તીર્થ અને ઇન્દ્ર તીર્થનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે નારદ તીર્થ, શ્વેત તીર્થ ત્રણેય લોકમાં વિખ્યાત છે. તેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. પૂર્વકાળમાં શ્વેત નામક એક બ્રાહ્મણ હતો, જે મહર્ષિ ગૌતમના પ્રિય મિત્ર હતા. એ ગોદાવરીના તટ પર રહીને અતિથિઓના સ્વાગત સત્કારમાં વ્યસ્ત રહેતા હતા. એ સદા ભગવાન શિવની પૂજા અને ધ્યાન કરતા હતા. શિવને ભજવામાં જ તેમનું આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યારે યમદૂતો તેમને લઈ જવા માટે આવ્યા, પરંતુ નારદજી તેઓ તે બ્રાહ્મણ દેવતાના ઘરમાં પ્રવેશ ન કરી શક્યા. જ્યારે બ્રાહ્મણના મૃત્યુનો સમય વ્યતીત થઈ ગયો, ત્યારે ચિત્રકે મૃત્યુને પૂછ્યું, મૃત્યુ, શ્વેતનું જીવન સમાપ્ત થઈ ચૂક્યું છે. તે હજી સુધી કેમ ન આવ્યા? તમારા દૂત પણ હજી સુધી પાછા ન આવે. આવું થાય એ ઉચિત નથી. આ સાંભળીને મૃત્યુને ભારે ક્રોધ ચડ્યો અને સ્વયં શ્વેતના ઘરે ગયા. તેમના દૂતો ભયભીત થઈને બહાર જ ઊભા હતા. તેમને જોઈને મૃત્યુએ પૂછ્યું કે, દૂતો, આ શી વાત છે? દૂત બોલ્યા, ભગવાન શિવ દ્વારા શ્વેત સુરક્ષિત છે. અમે તેમની સામે ઊંચી આંખે જોઈ પણ શકતા નથી. જેમના પર ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે, તેમને ભય કેવો?
ત્યારે મૃત્યુએ પોતાનો પાશ હાથમાં લઈને બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણ તો ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા. તેમને ન મૃત્યુના આવવાની ખબર પડી કે ન યમદૂતોની. સેવેદની નજીક પાસધારી મૃત્યુને ઊભેલા જોઈને દંડધારી ભૈરવે આશ્ચર્યથી પૂછ્યું કે મૃત્યુદેવ, અહીં શું જોઈ રહ્યા છો? મૃત્યુદેવે કહ્યું કે હું શ્વેતને લઈ જવા માટે અહીં આવ્યો છું, તેથી તેમને જોઉં છું. ભૈરવે કહ્યું, પાછા જાઓ. મૃત્યુએ શ્વેત પર પોતાનો પાશ નાખ્યો. એ જોઈને ભૈરવ ક્રોધિત થઈને તેમણે શિવજીએ આપેલો દંડ વડે મૃત્યુ પર ભારે પ્રહાર કર્યો. મૃત્યુ દેવતા પાસ હાથમાં લઈને જ પૃથ્વી પર પડી ગયા. મૃત્યુને મરી ગયેલા જોઈને યમદૂતો ભાગી ગયા. તેમણે મૃત્યુના વધના સમાચાર યમરાજને કહ્યા. એ સાંભળીને મહિષવાહન યમરાજને ભારે ક્રોધ ચડ્યો. તેમણે અધિક બળવાન ચિત્રગુપ્ત, પોતાની રક્ષા કરનાર યમદંડ, ભૂત, વેતાળ તથા આદિવ્યાધિને ઝડપથી જવાનો આદેશ આપીને ત્યાંથી તરત પ્રસ્થાન કર્યું. પોતાના સાથીઓ સાથે યમરાજ તે સ્થાન પર પહોંચ્યા જ્યાં દ્વિજ શ્રેષ્ઠ શ્વેત ભગવાન શિવની આરાધનામાં સંલગ્ન હતા. તે સમયે યમરાજ તથા ભગવાન શિવના પાર્ષદો વચ્ચે અત્યંત ભયાનક યુદ્ધ શરૂ થયું. કાર્તિકેય સ્વયં શક્તિ લઈને યમરાજના દૂતોને વિદીર્ણ કરી નાખ્યા. સાથે સાથે દક્ષિણ દિશાના સ્વામી અત્યંત બળવાન યમરાજને પણ મોતને ઘાટ ઉતારી દીધા. મૃત્યુથી બચી ગયેલા યમદૂતોએ ભગવાન સૂર્યને આ બધા સમાચાર કહી સંભળાવ્યા. અદ્ભુત વાત સાંભળીને સૂર્ય સમસ્ત દેવતાઓ અને લોકપાલો સહિત મારી પાસે આવ્યા. પછી હું, ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર, અગ્નિ, વરુણ તથા બીજા ઘણા દેવતાઓ યમરાજની પાસે ગયા. તેઓ ગોદાવરી કિનારે મૃત્યુ પામેલા પડ્યા હતા. યમરાજને સેના સહિત મરેલા જોઈને દેવતાઓ ભયથી વ્યાકુળ થઈ ગયા અને હાથ જોડીને વારંવાર ભગવાન શિવની પ્રાર્થના કરવા લાગ્યા. દેવતા બોલ્યા, ભગવાન, આપને પોતાના ભક્તો હંમેશા પ્રિય છે તથા આપ દુષ્ટોનો સંહાર કરો છો. સંસારના અદૃશ્યના નીલકંઠ, આપને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. બ્રહ્મપ્રિય, આપને નમસ્કાર છે. દેવપ્રિય, આપને નમસ્કાર છે. વિપ્રવર શ્વેત આપના ભક્ત છે. તેમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં યમ વગેરે બધા તેમને લઈ જવામાં સમર્થ ન થઈ શકે. આપનો પોતાના ભક્તો પર આવો મહાન પ્રેમ જોઈને અમને બધાને બહુ સંતોષ થયો. નાથ, વાસ્તવમાં આપ ઘણા ભક્તવત્સલ છો. જેઓ આપ જેવા પરમેશ્વરના શરણમાં આવી ગયા છે તેમની સાથે યમરાજ પણ જોઈ શકતા નથી. એમ જાણીને જ સૌ પરાભક્તિથી સાથે આપને ભજે છે. શંકર, આપ જ આ જગતના સ્વામી છો. શું એ વાત આપ ભૂલી ગયા? આપના વિના અહીં વ્યવસ્થા કરવામાં કોણ સમર્થ છે? આ પ્રમાણે સ્તુતિ કરનાર દેવતાઓની સામે ભગવાન શંકર પ્રગટ થઈ ગયા અને કહ્યું કે દેવતાઓ, તમને શું આપું? દેવતાએ કહ્યું કે દેવેશ્વર, આ સૂર્યના પુત્ર ધર્મ છે, જે સમસ્ત દેહધારીઓનું નિયંત્રણ કરે છે. તેમને ધર્મ અને અધર્મની વ્યવસ્થામાં નિયુક્ત કરવામાં આવ્યા છે. એ લોકપાલ છે, અપરાધી અને પાપી નથી. તેથી તેમનો વધ થવો ન જોઈએ. એમના વિના બ્રહ્માજીનું કોઈ કાર્ય ચાલી શકે તેમ નથી. તેના અને વાહનો સહિત યમરાજને જીવતા કરી દો. હે નાથ, મહાત્માઓની સામે કરેલી પ્રાર્થના સફળ જ થાય છે, તે કદી વ્યર્થ જતી નથી. ભગવાન શિવે કહ્યું કે દેવતાઓ, મારી વાત સાંભળો. મારા તથા ભગવાન વિષ્ણુના જે ભક્ત છે, ગૌતમી ગંગાનું નિરંતર સેવન કરનારા છે, તેમના સ્વામી અમે સ્વયં છીએ. મૃત્યુનો તેમના પર કોઈ અધિકાર નથી. યમરાજે તો કદી તેમની વાત સુધા ન કરવી જોઈએ. વ્યાધિ દ્વારા તેમનો પરાભવ કરવો કદાપી ઉચિત નથી. જેઓ મારા શરણમાં આવે છે તેઓ તત્કાળ મુક્ત થઈ જાય છે. યમરાજ તો તેમના અનુચરો સહિત મારા ભક્તોને પ્રણામ કરવા જોઈએ. બહુ સારું કહીને દેવતાઓએ ભગવાન શિવની વાતનું અનુમોદન કર્યું. ત્યારે ભગવાન શિવે નંદીને કહ્યું કે તમે ગૌતમીનું જળ લાવીને મૃત્યુ પામેલા યમરાજ વગેરેના શરીર પર છાંટી દો. આજ્ઞા મળવાથી નંદી, યમ વગેરે બધાના ઉપર ગોદાવરીનું જળ છાંટ્યું. તેથી તેઓ જીવિત થઈને ઊભા થઈ ગયા અને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. ગૌતમીના ઉત્તર તટ પર વિષ્ણુ વગેરે દેવતાઓએ દેવાધિદેવ મહાદેવની પૂજા કરી. તે સમયે ત્યાં 1,12,000 તીર્થો એકત્રિત થઈ ગયા હતા. એ જ પ્રમાણે ગોદાવરીના દક્ષિણ કિનારા પર 30,000 તીર્થો ઉપસ્થિત થયા. આ જ શ્વેત તીર્થનું પવિત્ર ઉપાખ્યાન છે, જ્યાં મૃત્યુ દેવતા મરીને પડ્યા હતા. તે સ્થાન મૃત્યુ તીર્થ કહેવાય છે. ત્યાં કરેલા સ્નાન અને દાન સર્વ પાપોનો નાશ કરે છે. તેના મહાત્મ્યનું શ્રવણ, પઠન અને સ્મરણ અંતઃકરણના મળને ધોનારું અને દરેકને ભોગ અને મોક્ષ આપનારું છે. આનાથી આગળ શુક્રતીર્થ છે, જે મનુષ્ય સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું છે. તે સર્વ પાપોને શાંત કરનારું તથા સર્વ પ્રકારની વ્યાધિઓનું નાશક છે. અંગિરા અને ભૃગુ એ બે પરમ ધર્માત્મા ઋષિ થયા છે. તે બંનેના 2 પુત્ર થયા, જે બહુ વિદ્વાન અને રૂપ તથા બહુ બુદ્ધિથી સુશોભિત હતા. અંગિરાના પુત્રનું નામ જીવ અને ભૃગુના પુત્રનું નામ કવિ હતું. એ બંને પોતાના માતા પિતાને આધીન રહેતા હતા. જ્યારે બંનેના યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા ત્યારે તેમના પિતા પરસ્પર કહેવા લાગ્યા, આપણા બેમાંથી કોઈ એક જ આ બંને પુત્રોનો શિક્ષક થાય. તેમ કરવાથી એક જ શાસન કરશે અને બીજો સુખપૂર્વક બેસી રહેશે. આ સાંભળીને અંગિરાએ કહ્યું કે હું કવિને પણ પોતાના પુત્રની જેમ જ ભણાવીશ. તે સુખપૂર્વક મારે ત્યાં રહે. અંગિરાની વાત સાંભળીને ભૃગુએ કહ્યું કે સારું, અને તેમણે પોતાના પુત્ર શુક્રને અંગિરાના સેવામાં સોંપી દીધો. પરંતુ અંગિરા તે બંને બાળકોમાં વિષમ બુદ્ધિ રાખતા હતા. ઘણા દિવસ સુધી આ પ્રમાણે ચાલતું રહ્યું. ત્યારે એક દિવસ શુક્રે કહ્યું કે ગુરુદેવ, તમે મને દરરોજ વિષમ ભાવે ભણાવો છો. ગુરુ માટે એ યોગ્ય નથી કે પુત્ર પણ શિષ્ય વચ્ચે ભેદભાવ રાખે. જેઓ વિષમ બુદ્ધિ રાખે છે તેમની પાપની કોઈ ગણતરી નથી. આચાર્ય, હવે મેં આપને મારી રીતે સમજી લીધા છે. આપને વારંવાર નમસ્કાર કરું છું. હવે હું બીજા કોઈ ગુરુ પાસે જઈશ. મને જવાની આજ્ઞા આપો. આ પ્રમાણે ગુરુ અને બૃહસ્પતિને પૂછીને તેમની આજ્ઞા લઈને શુક્ર ચાલ્યા ગયા.
તેમણે વિચાર્યું કે હવે હું પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરીને જ પિતા પાસે જાઉં, પરંતુ કોને પૂછું? સૌથી શ્રેષ્ઠ ગુરુ કોણ હોઈ શકે? આ બધી વાતોનો વિચાર કરી શુક્રે મહાપ્રાજ્ઞ ગૌતમની પાસે જઈને પૂછ્યું, મુનિશ્રેષ્ઠ, મને એ જણાવો કે કોણ મારો ગુરુ થઈ શકે? જે 3 લોકના ગુરુ હોય તેની પાસે હું છે. ગૌતમે કહ્યું, જગતગુરુ ભગવાન શંકર જ ગુરુ થવાને યોગ્ય છે. શુક્રે પૂછ્યું કે હું ક્યાં રહીને શંકરજીની આરાધના કરું? ગૌતમ બોલ્યા, ગૌતમી ગંગામાં સ્નાન કરી પવિત્ર થઈને સ્ત્રોતો દ્વારા ભગવાન શંકરને સંતુષ્ટ કરો. સંતુષ્ટ થયા પછી તે જગદીશ્વર તમને વિદ્યા પ્રદાન કરશે. શુક્ર બોલ્યા, પ્રભુ, હું બાળક છું, મારી બુદ્ધિ બાળકની જ છે અને આપ બાલચંદ્રમાને મસ્તક પર ધારણ કરનાર છો. મને આપની સ્તુતિ કરવાનું કોઈ જ્ઞાન નથી, માત્ર આપને નમસ્કાર કરું છું. ગુરુએ મારો ત્યાગ કર્યો છે, મારો કોઈ સુહદ કે સખા નથી. આપ જ બધી રીતે મારા પ્રભુ છો. હે જગન્નાથ, આપને નમસ્કાર છે. આપ ગુરુઓના પણ ગુરુ અને વડીલોના પણ વડીલ છો. હું નાનો બાળક છું, મારા પર કૃપા કરો. સુરેશ્વર, હું વિદ્યા પ્રાપ્તિ માટે આપના શરણમાં આવ્યો છું. મને આપના સ્વરૂપનું જરા પણ જ્ઞાન નથી. આપ સ્વયં કૃપા કરીને મારા તરફ જુઓ. હે લોકસાક્ષી શિવ, આપને નમસ્કાર છે. શુક્રે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થઈને બોલ્યા કે વત્સ, તમારું કલ્યાણ થાઓ. તમે ઈચ્છા હોય તે વરદાન માગો, ભલે ને તે દેવતાઓ માટે પણ દુર્લભ કેમ ન હોય. ઉદાર બુદ્ધિ કવિએ પણ હાથ જોડીને કહ્યું કે નાથ, બ્રહ્મા વગેરે દેવતાઓ તથા ઋષિઓને જે વિદ્યા પ્રાપ્ત ન થઈ હોય તેના માટે હું યાચના કરું છું. આપ જ મારા ગુરુ અને દેવતા છો. બ્રહ્માજી કહે છે કે શુક્રે જ્યારે આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શિવે તથા તેમને મૃત સંજીવની વિદ્યા આપી, જેનું જ્ઞાન દેવતાઓને પણ ન હતું. સાથે સાથે તેમણે લૌકિક, વૈદિક તથા અન્ય વિદ્યાઓ પણ આપી. જ્યારે સાક્ષાત ભગવાન શંકર જ પ્રસન્ન થઈ ગયા હતા ત્યારે શું બાકી રહે? તે મહાવિદ્યા પ્રાપ્ત કરી શુક્ર પોતાના પિતા અને ગુરુ પાસે ગયા. પોતાની વિદ્યાના પ્રભાવથી એ દૈત્યોના ગુરુ થયા. કોઈ સમયે કોઈ કારણવશ બૃહસ્પતિના પુત્ર કચે શુક્રાચાર્ય પાસેથી મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી. કચ પાસેથી બૃહસ્પતિએ અને બૃહસ્પતિ પાસેથી દેવતાઓએ તે વિદ્યા ગ્રહણ કરી. ગૌતમીના ઉત્તર તટ પર જ્યાં ભગવાન મહેશ્વરની આરાધના કરીને ભગવાન શુક્રે વિદ્યા પ્રાપ્ત કરી હતી તે સ્થાન શુક્ર તીર્થ કહેવાય છે. મૃત્યુ સંજીવની તીર્થ પણ તેનું નામ છે. તે આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ કરનારું છે. ત્યાં સ્નાન, દાન વગેરે જે કંઈ શુભ કર્મ કરવામાં આવે છે તે અક્ષય પુણ્ય આપનારું થાય છે. શુક્ર તીર્થ પછી ઇન્દ્ર તીર્થ છે. તે બ્રહ્મહત્યાનો વિનાશ કરનારું છે. તેના સ્મરણ માત્રથી પાપ સમૂહ તથા કલેશ સમુદાયનો નાશ થઈ જાય છે. નારદ પૂર્વકાળની વાત છે. જ્યારે ઇન્દ્રે વૃત્તાસુરનો વધ કર્યો હતો ત્યારે બ્રહ્મહત્યા ઇન્દ્રની પાછળ પડી. તેને જોઈને ઇન્દ્ર બહુ ભયભીત થઈને આમ તેમ ભાગવા લાગ્યા, પરંતુ એ જ્યાં જ્યાં જતા ત્યાં બ્રહ્મહત્યા તેમનો પીછો છોડતી નહોતી. ત્યારે આગળની કથા આપણે આવતીકાલે કરીશું.